નમસ્કાર મિત્રો. ડોક્ટર કોમ્પટનની ઓફર સાંભળીને પાંડુરંગ શાસ્ત્રી દંગ થઈ ગયા. મનોમન તેમણે પરમાત્માને કહ્યું, તું મારી બરોબર કસોટી કરી રહ્યો છે. 4 દિવસ પહેલા મારા માટે અહીંથી અપમાનિત થઈને સ્વદેશ પાછા ફરવાનો પ્રસંગ ઊભો કર્યો હતો અને આજે આટલા ઊંચા માન સન્માન સાથે પરદેશ જવાની તક આપે છે. 8 દિવસમાં આવી કસોટી. પરંતુ જેમ અપમાનની ઘડીએ હું અહીંથી વિચાર કર્યા વગર ગયો નહીં, તેમ માનથી આવેલી આ સંધિ અવિચારીને તેમણે મોકળા મને ડૉક્ટર કોમ્પટનને કહ્યું, તમે મને જે મોટું માન સન્માન આપી રહ્યા છો તેના માટે હું આપનો આભાર માનું છું. ખરેખર આ સન્માન મારું નથી, પણ મારા દેશના ભવ્યતમ પ્રાચીન તત્વજ્ઞાનનું છે, ઋષિ મુનિઓના પરિશ્રમનું છે. છતાં પણ એ પ્રાચીન સંસ્કૃતિના એક પૂજક તરીકે એ સન્માન મારે સ્વીકારવું કે નહીં એ અત્યારે હું કહી શકીશ નહીં. પોતાની ભૂરી આંખો ઝીણી કરીને ડૉક્ટર કોમ્પટને પાંડુરંગ શાસ્ત્રીને પૂછ્યું, તો તમે ક્યારે કહેશો? સ્વદેશ પાછા ફરીને આપને જણાવીશ. ભલે, તમારા પોઝિટિવ જવાબની હું જાન્યુઆરી 1955ના પહેલા અઠવાડિયા સુધી રાહ જોઈશ. અમેરિકામાં તમને નિશ્ચિંત મને કાર્ય કરવા મળશે. તમારી પરિવર્તન વિશેની જે ધારણા છે તે અમેરિકામાં જલ્દી પ્રાપ્ત થશે. અમેરિકનોને પણ આજે ખરેખર એવા વૈશ્વિક ધર્મની અને ચિરંતન તત્વજ્ઞાનની આવશ્યકતા છે. જો અમેરિકામાં તમારા પ્રયોગો સફળ થયા તો તે દુનિયાભરમાં પહોંચતા જરા પણ વાર લાગશે નહીં. તે તમારા દેશમાં પણ પરિવર્તન લાવશે. તેથી તમારા કાર્યથી તમારો દેશ પણ વંચિત રહી જશે નહીં. અત્યાર સુધી તમે જે ચર્ચા કરી છે તેવો ખરેખરો વિશ્વ ધર્મ નિર્માણ થઈ શકશે અને એના થકી સમસ્ત સમાજની ઉન્નતિ થઈ શકશે. પછી થોડા આંખ મીચામણા કરીને હસતા હસતા તેમણે કહ્યું, તમારા શ્રી કૃષ્ણને પણ એ જ સ્વીકાર્ય છે ને? અમારા શ્રી કૃષ્ણ નહીં, ડૉક્ટર કોમ્પટન, આપણા શ્રી કૃષ્ણ. જ્યારે આ વિશ્વમાં બીજા કોઈ ધર્મનું અસ્તિત્વ નહોતું ત્યારે શ્રી કૃષ્ણએ સમસ્ત માનવજાતના ઉદ્ધાર માટે ગીતા તત્વજ્ઞાન કહ્યું. તેથી શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન મારા દેશ પૂરતું મર્યાદિત નથી. શ્રી કૃષ્ણ અને તેના વિચારોનો આપણે એટલો સૂક્ષ્મ અર્થ કરવાનો નથી. પાંડુરંગ શાસ્ત્રીની એ વાત પર ડૉક્ટર કોમ્પટન મોકળા મને હસ્યા. પછી બોલ્યા, એટલે તમને અમારે ત્યાં આવવામાં કંઈ વાંધો નથી એમ જ ને? કેમ કે શ્રી કૃષ્ણનું કાર્ય કરવામાં દેશકાળનું બંધન જરા પણ નથી ને? એકદમ બરાબર કહ્યું તમે, પણ એ કાર્યનો પાયો મારે ક્યાં નાખવો, બસ એટલો જ પ્રશ્ન મારી સમક્ષ છે. એના પર વિચાર કરીને હું તમને સ્વદેશ જઈને જણાવીશ. આ વાત જ્યારે મગનભાઈ શાહે જાણી ત્યારે તેઓ તો એકદમ ઉત્સાહમાં આવી ગયા. તેમણે તરત જ કહ્યું, શાસ્ત્રીજી, આ તક ગુમાવતા નહીં. કેવો યોગાનું યોગ છે! અપમાન થતું હતું એટલે તડકા તડકીમાં આપણે અહીંથી નીકળી જવાનું વિચારતા હતા, અને હવે કેવું માન સન્માન! આમાં પરમાત્માની જ ઈચ્છા હોય તેમ મને તો લાગે છે. તેથી જ તેમણે 2 દિવસ રાહ જોવાનું સુજાડ્યું, નહીં તો આ સુઅવસર આવ્યો ન હોત. ડૉક્ટર કોમ્પટનની આ ઓફર માન્ય કરી જ લો. ત્યાંથી રવાના થયા ત્યાં સુધી મગનભાઈનો એ આગ્રહ ચાલુ જ હતો. સમય પ્રમાણે જાપાનના સિમિઝુ ગામમાં ભરાયેલી એ પરિષદ પૂરી થઈ. એકબીજાથી છૂટા પડતા દેશ વિદેશના તત્વજ્ઞો ગડગડા થઈ ગયા હતા. લગભગ 15-20 દિવસો સુધી તેમને એકબીજાનો સહવાસ મળ્યો હતો. તેથી સૌના મનમાં વિરહ વેદના ભરાઈ આવી હતી. પાંડુરંગ શાસ્ત્રીએ પણ પ્રેમથી બધાની વિદાય લીધી. ડૉક્ટર સિન્ની ગામીની વિદાય લેતા તેમણે કહ્યું, આપે મને અહીં વિચારો માંડવાની તક આપી તે બદલ મારે તમારો આભાર માનવો જોઈએ શાસ્ત્રીજી. તમારા સહવાસથી મને કેટલો આનંદ મળ્યો. રોજ સાંજે ફરવા જતા ત્યારે તમે મને કેટલું વિચારધન આપ્યું. તે બદલ હું તમારો આભારી છું. અને આઠવલેજી, ડૉક્ટર કોમ્પટનનું અમેરિકામાં ઘણું વજન છે. તેમની ઓફર એટલે અમેરિકાની ઓફર એ ભૂલતા નહીં. ખરું કહું તો તમારે અત્યારે જ તેમને હા કહી દેવી જોઈએ. તમારા કાર્યથી જો ત્યાં વૈચારિક ક્રાંતિ આવશે તો 3જું મહાયુદ્ધ અટકશે. ફરી કોઈ પણ રાષ્ટ્ર પર અણુબોમ્બ પડશે નહીં. તેમની ઓફરનો જરૂર વિચાર કરજો. જરૂર. બંને હાથ મિલાવ્યા. પછી ડૉક્ટર સિન્ની ગામીએ ઝૂકીને અભિવાદન કર્યું. પાંડુરંગ શાસ્ત્રીએ પણ તેમનું અનુકરણ કર્યું. આમ બધાની વિદાય લઈ પાંડુરંગ શાસ્ત્રી મગનભાઈ સાથે ત્યાંથી રવાના થયા. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના અધિકારીઓએ ટોક્યો સુધીની તેમની બધી જ વ્યવસ્થા કરી દીધી હતી.
મોટરમાં બેસીને પાંડુરંગ શાસ્ત્રી ત્યાંથી રવાના તો થયા, પણ તેમનું મન તો ઘણો સમય સીમીસુ ગામમાં જ ભટકતું રહ્યું. ગયા 15-20 દિવસોમાં બનેલા પ્રસંગો તેમની નજર સામે તરવરવા લાગ્યા. એ પ્રસંગો યાદ કરતા તેમનું હૈયું હર્ષભીનું થઈ જતું હતું. તે સંસ્મરણોની વચ્ચે ડોક્ટર કોમ્પટનની ઓફર ઘડી ઘડી માથું બહાર કાઢી રહી હતી. સ્વદેશ પાછા ફરીને તેઓ તેમનો નિર્ણય ડોક્ટર કોમ્પટનને જણાવવાના હતા. નિર્ણય શું હશે તેની ત્યારે તો તેમને જ ખબર નહોતી. તો મિત્રો, પાંડુરંગ શાસ્ત્રીના નિર્ણય સાથે પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.